હું સન્માનિત તારો બનાવું છું. હું પૃથ્વી પરના જીવનનો દાતા ગણાવું છું. હું પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છું. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. હું પૃથ્વી કરતાં 15 કિલોમીટર દૂર છું. મારા કિરણોને પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. મારું નામ બુધ ગ્રહ છે. હું સૂર્યની સૌથી નજીક છું. હું પીળાશ રંગનો છું. મારા વાતાવરણ અને ઉપગ્રહ નથી. હું પૃથ્વી પરથી સૂર્યાસ્ત પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાઉં છું. હું શુક્ર છું. હું સહપરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો જ હોઉં છું. જાણે હું પૃથ્વીનો જોડ્યો ભાઈ. હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું. મારે એક પણ ઉપગ્રહ હોતા નથી. મારી આસપાસના વાયુઓ અને વાદળાના આવરણોને કારણે મારો અભ્યાસ બહુ નથી. હું પૃથ્વી છું. મારી ધરી પર 24 કલાક પર એક આંટો પૂરો કરું છું. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસ પર એક આંટો પૂરો કરું છું. મારી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ અહીંયા જોવા મળે છે. મારો એક ઉપગ્રહ ચંદ્ર છે. મારું નામ મંગળ. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મને આછું વાતાવરણ હોય છે. મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મારા ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મારું નામ ગુરુ છે. હું આછો પીળાશ હતો સફેદ રંગનો ગ્રહ છું. મારી આસપાસ વાયુ અને વાતાવરણ છે. હું ખૂબ ઠંડો ગ્રહ છું. એવું મનાય છે કે હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મને 79 ઉપગ્રહો છે. મારું નામ શનિ છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગનો તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. હું યુરેનસ ગ્રહ છું. હું પૃથ્વીથી બહુ દૂર છું. સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. મારી શોધ વિલિયમ હર્ષે 2781માં કરી હતી. મારું નામ નેપ્ચ્યુન છે. હું ગ્રહ નીલા રંગનો છું. મારા વાતાવરણમાં મિથેન નામનું ઝેરી વાયુ છે. મારા ગ્રહ પર પણ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.